અમદાવાદના એસજી હાઈવે પર 20 જુલાઈ 2023ના રોજ થયેલા ભયાનક અકસ્માતના મુખ્ય આરોપી પ્રત્યા પટેલને આજે ગ્રામ્ય સેશન કોર્ટ સમક્ષ રજૂ કરાયો। સુપ્રીમ કોર્ટે આ કેસની ગંભીરતાને ધ્યાને લઈ ખાસ આદેશ આપ્યો હતો કે 21 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવી અને ઝડપી ટ્રાયલ ચલાવવી। તે મુજબ પોલીસે રેકોર્ડ સમયમાં ચાર્જશીટ તૈયાર કરી અને આજથી ટ્રાયલ કોર્ટમાં ચાર્જ ફ્રેમ થવાની પ્રક્રિયા શરૂ થશે। મહત્વનું છે કે તથ્ય પટેલે દારૂ પી લક્ઝુરિયસ જાગુઆર કાર ઝડપભેર ચડાવી હતી। ઇસ્કોન બ્રિજ પાસે થાર ગાડીને ટક્કર મારી આ અકસ્માતમાં 9 લોકોના ઘટના સ્થળે મોત થયા। આ કેસે સમગ્ર રાજ્યમાં ભારે રોષ પણ ફેલાવેલો હતો। હવે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ઝડપી કોર્ટમાં આ કેસ ચાલશે। પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે રાજ્યભરની નજર આ કેસ પર રહેશે। સંવાદદાતા માનસી જોડાયેલા છે। માનસી, રાજ્યભરની નજર આ કેસ પર છે, અપડેટ શું છે કોર્ટની? ચોક્કસ જે ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ હતો તે કેસ અંગે આજે ખાસ કરીને જે આરોપી છે તથ્ય પટેલ તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે ઇસ્કોન બ્રિજ કેસમાં 9 લોકોનો ભોગ લેનાર આરોપી સામે હવે કોર્ટ સામે સમક્ષ લાવવામાં આવ્યો છે અને ત્યારબાદ હવે આજે જે ચાર્જ ફ્રેમ છે તે રજૂ કરવામાં આવશે। મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તથ્ય પટેલ સામે આજે ચાર્જ ફ્રેમ જે છે તે દાખલ કરવામાં આવશે અને પહેલા પણ જે તથ્ય પટેલ છે તેને ડિસ્ચાર્જ અરજી મૂકતા કેસમાં વિલંબ થયો હતો, પરંતુ હવે જ્યારે સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યો છે ત્યારે હવે ચાર્જ ફ્રેમની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાની આજથી શરૂઆત થઈ ચૂકી છે। એટલે કે આ પ્રક્રિયા માટે આજથી જ જે સુનાવણી છે તે હાથ ધરવામાં આવી છે અને તે માટે જ આજે જે ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ છે તેનો આરોપી તથ્ય પટેલને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે અને અત્યારે કોર્ટમાં આ અંગે જે કાર્યવાહી છે તે ચાલી રહી છે। જી માનસી, જોડાવા બદલ આભાર આપનો।